વિન્ટર ફેસ્ટિવલના ત્રીજા દિવસે સાંજે ગાર્ડન સ્ટેજ પર રેયાણ કાર્યક્રમમાં કચ્છના પ્રખ્યાત લોકગાયક અનિરુદ્ધ આહિરે પોતાની આગવી શૈલીમાં લોકગીતોની રમઝટ બોલાવી હતી. લોક સાહિત્યકાર અર્જુનદાન ગઢવીએ લોકવાર્તાઓ રજૂ કરીને લોકોના મન મોહી લીધા હતા. તેમજ ગાયિકા પૂજા પરમાર અને ઉભરતા બાળ કલાકાર પ્રિયમ પોટાએ કચ્છી લોકગીતો અને ભજનોની અદ્ભુત રજૂઆત કરીને લોકોના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ મધ્યપ્રદેશના લોકરાગ સમિતિ ડાન્સ ગ્રુપ બંસીધર રાસ, સત્વ ડાન્સ એન્ડ યોગા સ્ટુડિયો, નુપુર નૃત્ય, નૃત્યનાદ વગેરે વિવિધ ગ્રુપ દ્વારા પારંપરિક નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. કલાકારોનું અભિવાદન ઉપસ્થિત મહાનુભાવો તેમજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા કરાયું હતું. ઉભરતા કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે LLDCનો મંચ હંમેશા અગ્રેસર રહ્યો હોવાનું જણાવ્યું હતું. કેટલાક કલાકારોએ આ મંચ પરથી આગળ વધીને નામના મેળવી છે તેનો રાજીપ વ્યક્ત કરાયો હતો. મંચ પરથી મધમાખી ઉછેરના જાણકારી વિગતવાર માહિતી આપી હતી અને તે પર્યાવરણ માટે ખૂબ જ મહત્વનું કીટક હોવાનું જણાવ્યું હતું. આ વિન્ટર ફેસ્ટિવલમાં કચ્છની પ્રખ્યાત માટી કલાના કારીગરો અહીં આવતા મુલાકાતીઓ સમક્ષ આ કળાની લાઈવ પ્રસ્તુતિ કરીને કલા રસિકોને જોડી રહ્યા છે. તેની સાથે કચ્છની વિખ્યાત બાંધણી અને અજરક બ્લોક પ્રિન્ટિંગની પણ જીવંત પ્રસ્તુતિ સાથે લોકો જાતે નમૂનાઓ બનાવીને ઓતપ્રોત થઈ રહ્યા છે. વિશેષમાં રાજસ્થાની જગમશહૂર કઠપૂતળીના ખેલ સતત પ્રસ્તુત થઈ રહ્યા છે. તે નાના મોટા સૌ કોઈ માણી રહ્યા છે. આ મંચની કલાઓ ઉપરાંત અવનવી કળાઓ અને પ્રવૃત્તિઓ લોકોને આકર્ષી રહી છે. મેઇન સ્ટેજ પરથી આજે મધ્યપ્રદેશથી આવેલ નિમાડ ગ્રુપ દ્વારા ધમાકેદાર પ્રસ્તુતિ કરીને મધ્યપ્રદેશની પારંપરિક કલાનો પરિચય ઉપસ્થિત દર્શકોને કરાવ્યો હતો. વિશેષમાં મંચની રજૂઆતના સમાંતરે વિવિધ રાજ્યોની ખાણીપીણીનો સ્વાદ અહીં આવતા મુલાકાતીઓ માણી રહ્યા છે. આ વર્ષે LLDCના 10 વર્ષ થયા છે અને 10 વર્ષમાં અમે થીમ એવી ડિસાઇડ કરી, કેમ કે દર વર્ષે અમારી થીમ એવી હોય છે કે અલગ સ્ટેટ સાથે અમે એક પાર્ટનર કરીએ અને કચ્છમાં એ સ્ટેટનું પરફોર્મિંગ આર્ટ્સ, જે ડાન્સ કે મ્યુઝિક હોય, લિટરેચર હોઈ શકે, ફૂડ અને ક્રાફ્ટ્સ લઈ આવ્યા છે. તો અમને 10 વર્ષ થયા, તો છેલ્લા જે 7 હમણાં સુધીના જે ફેસ્ટિવલ થઈ ચૂક્યા છે એમાંથી બેસ્ટ ઓફ ધ બેસ્ટ લઈને અમે આવ્યા છે. અને તમને બધા સ્ટેટ્સનું ફૂડ મળશે, ક્રાફ્ટ્સ મળશે, રેયાણની અંદર અલગ અલગ પરફોર્મન્સીસ મળશે અને મેઇન સ્ટેજ પર અમારે જે જૂના પરફોર્મન્સ કરી ગયા છે તે પ્લસ થોડાક નવા લોકો આવે છે અહીંયા. દર વર્ષે અમારે નવું એને માટે અમે પ્રસ્તુત કરીએ છીએ અહીંયા, કેમ કે જો સેમની સેમ વસ્તુ હશે, અમારું ઓડિયન્સ મેઇનલી કચ્છના લોકો જ છે, ટુરિસ્ટ ઓડિયન્સ ઓછું છે. ફોકસ હતો કે અહીંયા કચ્છમાં ઘણા બધા ફેસ્ટિવલ્સ ને પ્રોગ્રામ્સ થાય છે, પણ એ બધા ટુરિસ્ટ ને એમ્ડ હોય છે. તો આ ફેસ્ટિવલ અમારે એવી રીતે કરવું હતું કે કચ્છના લોકલ લોકો માટે કરેલું છે. ગામડામાંથી હોય કે કચ્છના ટાઉન્સમાંથી હોય કે સિટીઝમાંથી હોય, એ લોકો બધા માટે. હવે દર વર્ષે જો સેમ કરશું તો કંટાળવા મળશે, એટલે અલગ અલગ વસ્તુ અમે દર વખતે પ્રેઝન્ટ કરીએ છીએ. અમે એ કહીશું કે તમે પ્લીઝ આવો, માણો. ઠંડી છે, ખ્યાલ છે, શાલ પહેરીને આવી જજો. પણ અહીંયા દૂર દૂરથી લોકો પરફોર્મ કરવા આવે છે, રેયાણ માટે આવે છે, ડાન્સ ગ્રુપ્સ આવે છે અને કોન્સર્ટ સ્ટેજ પર અલગ પરફોર્મર્સ આવે છે. હમણાં સુધી આપણી પાસે પાર્થિવ ગોયલ મુંબઈથી આવી ગયા છે, નોર્થ ઇસ્ટથી બહેનો આવી ગઈ, હમણાં એમપીનું ગ્રુપ આજે પરફોર્મ કરી ચૂક્યું છે. કચ્છમાં ઘણી વખત આપણે સાંભળતા હતા કે વ્હાઇટ રણમાં જતા હતા, માંડવી બ્રિજમાં જતા હતા, પણ અત્યારે જે કાર્ય થઈ રહ્યો છે સૃજન LLDCની અંદર, પણ એ પણ વર્ષમાં એક મોટો તહેવાર થઈ ગયો છે અને રિસ્પોન્સ પણ બહુ સારો મળે છે. અત્યારે હું પોટ્રીનું કામ કરું છું, માટીનું, અને હેન્ડઝોન અમે રાખીએ છીએ કે બધાને શીખાડીએ. તો એમાં 3 હેન્ડઝોન રાખ્યા છે અમે. પોટ્રી છે, બ્લોક પેઇન્ટિંગ છે, ડાઈ છે. અને ખરેખર આ પ્રોગ્રામ જોવા જેવો છે, માણવા જેવો છે અને કચ્છ ગુજરાત નહીં પણ આખા ભારતમાંથી કલાકારો અહીંયા આવે છે અને પોતપોતાની જે કલા છે એ રજૂ કરે છે. અને 25 તારીખના જે છે ઓસમાણ મીર અને એમના દીકરાનું પણ પ્રોગ્રામ છે અને અત્યારથી જ ઘણા બધા લોકો પૂછે છે અને રાહ જોઈને બેઠા છે કે 25 તારીખ ક્યારે આવે. અને બીજી વસ્તુ કે સૃજન LLDC જે છે કલા સાથે જોડેલી છે અને જેટલી પણ કલાઓ છે, ખરેખર હું મારી કલાની વાત કરું, માટીની વસ્તુની, તો મને એવું લાગતો હતો કે અમારી કલા છે ધીમે ધીમે છે થોડીક ડાઉટ થતી જાય છે. પણ અત્યારે જે સૃજન સાથે મને 18 થી 20 વર્ષ થયા ને એ લોકો સાથે જ્યારે મેં કામ કર્યો તો ઘણું બધું શીખવા પણ મળ્યો, ઘણું બધું પ્લેટફોર્મ પણ મળ્યો. અને અત્યારે પોટરી જે કચ્છમાં વર્ષો પહેલે જે ફેમસ હતી એ પોટરી આજે પણ ફેમસ થઈ રહી છે અને એમાં ઘણું બધો સહયોગ મળે છે મને સૃજન LLDC અને ખાસ કરીને જે મેનેજિંગ ડાયરેક્ટર છે અમીબેન શ્રોફ, એને પણ કલા સાથે બહુ પ્રેમ હતો. સ્વર્ગસ્થ અમારા કાકી હતા ચંદાબેન શ્રોફ,
એને પણ કલાકાર કલાથી ઘણું બધો પ્રેમ હતો અને 7 વર્ષ મેં કાકી સાથે કામ કર્યો અને કાકી સાથે કામ કરીને મને ઘણું બધું શીખવા મળ્યો. અને અત્યારે જે 2026 વિન્ટર ફેસ્ટિવલ તમે જોઈ રહ્યા છો, આજે 3જો દિવસ છે અને 7મું આયોજન છે 7 વર્ષથી. અને કચ્છ ગુજરાત નહીં, મેં પહેલે પણ કીધું, અને એક વિન્ટર ફેસ્ટિવલ એવો હતો કે જેમાં ફોરેનથી પણ આવ્યા હતા કલાકારો અને બધાને પ્લેટફોર્મ મળે, બધાની કલા માણસોને મળે. અને હું દિલથી બધાને આમંત્રિત કરું છું કચ્છ ગુજરાતની જનતાને કે 25 તારીખના તમે અહીંયા પધારો. LLDC શું છે, કેટલી કલા છે, પછી એન્જોન ગેલેરી છે અમારે અહીંયા, તો બહુ સારો આયોજન થઈ રહ્યો છે. નૃત્યનાટ્ય ધ ડાન્સ સ્ટુડિયો ભુજમાં સિચ્યુએટેડ છે અને આજે અમારા લોકોની 23rd જાન્યુઆરીના આજે અમારી એક પરફોર્મન્સ હતું અને પરફોર્મન્સ કરવામાં છોકરાઓને બહુ જ મજા આવી. અને દર વર્ષે અમે LLDC વિન્ટર ફેસ્ટિવલની રાહ જોતા હોઈએ છીએ અને આ જ રીતના જે પણ ઓર્ગેનાઇઝર્સ છે એમને ખરા દિલથી ધન્યવાદ કરવા ઈચ્છીશ, આભાર માનવા ઈચ્છીશ કે આવા જ સફળ કાર્યક્રમો તમે કરતા રહો. અહીં આપણે જોઈ રહ્યા છીએ આપણા કચ્છની ધરોહર, આપણી સંસ્કૃતિ, આપણે જેટલા પણ સ્ટોલ્સ જોઈ રહ્યા છીએ એ બધાની ખૂબ જ અઢળક આટલા દિવસની મહેનત હોય છે. દિવસ શબ્દ વાપરીશ તો બહુ જ ઓછું કહેવાશે અને આટલા વર્ષોથી પ્રેક્ટિસ કરતા હોય છે અને પછી પોતાની જેટલા પણ સ્ટોલ્સ છે એ અહીં રાખતા હોય છે, જે આપણી સંસ્કૃતિને, આપણી કચ્છી સંસ્કૃતિને વિશ્વ સ્તરે ફેલાવી રહ્યા છે. અને હું યંગ જનરેશનને એ જ એક મેસેજ આપવા માંગીશ કે તમે ક્લાસિકલ આર્ટની સાથે આપણી કચ્છની સંસ્કૃતિ, આપણી જેટલી પણ લોક સંસ્કૃતિ છે એની સાથે જોડાઓ અને પોતાને ભારત દેશમાં જન્મ થયો છે એ વાતનો ગૌરવ અનુભવ કરાવો. અમે વર્ષોથી આ છરી ચપ્પુનું કામ કરીએ છીએ, જેની અંદર નાની મોટી બધી તમામ પ્રકારની ચપ્પુ બનાવીએ છીએ, જેમાં લાકડાના હેન્ડલવાળી ચપ્પુ છે અને પિત્તળના હેન્ડલમાંથી બનાવીએ છીએ. તેમજ શું કહેવાય કટલરી, જે પિત્તળની કાંટા ચમચી ને છરી ને બધું એવું હોય તો એ આપણે બનાવવાનું શરૂ કર્યું છે. અને એ પછી આપણે એમ થાય કે હવે બીજું કંઈક નવું કરવું છે તો આપણે એના પછી જ્વેલરી બનાવવાનું શરૂ કર્યું છે. ને જ્વેલરી આપણે જે બનાવી છે એ લોકોને બહુ પસંદ છે. LLDC ની આ મારી બીજી વખતની મુલાકાત છે. તો આ વખતે મેં ખાસ નોંધ્યું છે કે ખૂબ જ વૈવિધ્ય અહીંયા જોવા મળ્યું છે. ખૂબ વાઇબ્રન્ટ પ્રોગ્રામ બની રહ્યો છે. સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ ખૂબ સુંદર છે. સાથે સાથે અહીંયા સ્ટોલનું વૈવિધ્ય ખૂબ જ સારા પ્રમાણમાં જોવા મળે છે. જુદા જુદા રાજ્યોમાંથી એમની વિશેષતાઓ પણ અહીંયા ખૂબ સારી રીતે જોવા મળે છે. એટલે એક ભાતીગળ વૈવિધ્ય અહીંયા અમને ખૂબ સારી રીતે જોવા મળ્યું છે અને આ બધું જોઈને ખરીદીને ખૂબ આનંદ થાય છે. લુક છે એ પણ અલગ છે, સ્ટોલની જે સિસ્ટમ છે એ પણ અલગ છે અને જે કલાકારો છે એ કલાકારો પણ ખૂબ અલગ અલગ વિભાગોમાંથી આવ્યા છે, અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે અને ખૂબ જ સરસ રીતે એમણે પોતાની કૃતિઓ રજૂ કરી છે.